અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અમૃતપુરા નજીક એરપોર્ટની સામે ભાગે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે યોજાનાર શ્રી પ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજરોજ હરિભક્તો દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભરૂચની ધર્મપ્રેમી જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રકાશોત્સવ મહોત્સવની ઉજવણી અંકલેશ્વર નેશનલ હાઈવે સ્થિત જય અંબે એસ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થકી કરાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતાને આજરોજ હરિભક્તો દ્વારા બાઇકો તેમજ અંદાજિત 50થી વધુ ફોર વ્હીલ ગાડીઓ કાફલા સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ભરૂચના ઓસ્ટ્રેલ ગ્રાઉન્ડ ખાતેથી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ રેલીનું ફ્લેગ ઓવર અને મુખ્ય મહેમાન તરીકે પધારેલા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સુચેતન સ્વામીજી, પ્રાદેશિક સત્વસ્વ પ્રભુ હરિવંશ શરણ સ્વામીજી, પરમ પૂજ્ય હરિનાથ સ્વામીજી તથા ભરૂચ શહેર ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તથા આમંત્રિત મહેમાનો અને લીલી ઝંડી ફરકાવીને રેલીને શરૂઆત કરાવી હતી। આ રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ, ક્લીન ભરૂચ, ક્લીન અંકલેશ્વર, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, નશામુક્ત, ડ્રગ્સ મુક્ત ભરૂચ, યુવક ભગાવો રોગ, યુવા બચે તો દેશ બચે, યુવા અભ્યાસુ અને બેટી બચાવો બેટી પઢાઓના આવા અનેક મુદ્દાઓના સૂચના સાથે બેનરોને હાથમાં રાખેલા હતા। ભરૂચના વિવિધ વિસ્તારોને સમાજના આગેવાનો અને સોસાયટીના મુખ્ય પ્રમુખો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી શક્તિનાથ સર્કલ થકી ભરૂચના વિવિધ વિસ્તારમાં ફરી આત્મીય સંસ્કારધામ ખાતે પૂર્ણ થઈ, ત્યારબાદ બીજી રેલી આત્મીય સંસ્કારધામ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી। આ રેલી નર્મદા મૈયા બીચ થઈ ગલખો પાટિયાના, ત્યાંથી ચોટા બજારથી રામપુરથી પરત થઈ જીઆઈડીસીના વિવિધ વિસ્તારમાં ફરી વાલિયા ચોકડી થઈ શામળ હરિપ્રબોધમ યુવા મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં અંતર્ગત 4 જાન્યુઆરી 2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 5 જાન્યુઆરીએ બપોરે 4 વાગ્યાથી યુવા મહોત્સવની શરૂઆત કરવામાં આવશે।